નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીના ગુનામાં બે રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ બાઇકની ચોરી કર્યા બાદ કટરથી કાપી તેના સ્પેર પાર્ટ વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે. ભરૂચ જિલ્લાના હાંસોડ, પાનોડી, કોસંબા સહિતના વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરી તેને કટિંગ કરી સ્પેર પાર્ટ ભંગારમાં વેચનારી ટોળકીનો પર્દાફાશ અંકલેશ્વર શહેર બી ડિવિઝન અને જીઆરડીસી પોલીસની સંયુક્ત ટીમે કર્યો છે. પોલીસે કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અને પીઆઈ વીયુ ગડરિયા દ્વારા સર્વેલન્સ ટીમને હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ આવી રહેલા શંકાસ્પદ 2 ઈસમોને અટકાવ્યા હતા. તેમની પાસેથી એક મોટરસાયકલ મળી આવી હતી, જેના નંબર પ્લેટ ઉપર નંબર હાજર ન હતા. પૂછપરછ દરમિયાન તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. વધુ પૂછતાછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેમણે હાંસોડ વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હતી અને તેમના મિત્રો સાથે મળીને અન્ય મોટરસાયકલો પણ પાનોલી, નવેઠા અને કોસંબાથી ચોરી કરીને સ્પેર પાર્ટમાં કટિંગ કરી વેચી દીધી હતી. પોલીસે ઇસ્લામનગરના રહીશો ઉસ્માન મોહમ્મદ સઈદ, મોહમ્મદ ચિકરી, મોહમ્મદ સલમાન, અબ્દુલ કલામ, અજમત અલી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને પકડી લીધો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મુસ્તફા મનીહા ઠાર અને બિલાલ અહેમદ શાહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓના ઘરો અને વેચાણના સ્થળેથી મોટરસાયકલના ભાગો અને સ્પેર પાર્ટ જપ્ત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં વધુ ખુલાસાની શક્યતા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે, જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે, જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે. આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે. 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે. કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા. એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા. એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે. માનનીય આઈજી સાહેબ, એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે.